દૈનિક સુસમાચાર બુધવાર તારીખ 5 માર્ચ 2025 માથ્યુ 6:1-6, 16-18। ભસ્મ બુધવાર તપઋતુની શરૂઆત દર્શાવે છે, જે પશ્ચાતાપ, પ્રાર્થના અને ઉપવાસનો સમય છે। ભસ્મનો સંકેત આપણને નશ્વરત્વ અને પરિવર્તનની જરૂરિયાતની યાદ અપાવે છે। આ દિવસ આપણને પરમેશ્વર તરફ ખરા હૃદયથી પાછા વળવા અને તેમની કૃપા અને દયા સ્વીકારવા માટે હાકલ કરે છે। સાચી ભક્તિ હૃદયમાંથી હોય છે। માથ્યુ 6માં ઈસુ ચેતવણી આપે છે કે ધાર્મિક ક્રિયાઓ લોકોની વાહવાહ મેળવવા માટે ન કરવી જોઈએ। સાચી ભક્તિ પરમેશ્વર સાથેના ખરા સંબંધમાં છે, જ્યાં આપણા કાર્યો ગુપ્ત રીતે થાય છે, કારણ કે તે જે છુપાયેલું છે તે જુએ છે અને તે મુજબ આપણને બદલો આપવામાં આવશે। ઉપવાસ નમ્રતા અને શિસ્તનું કાર્ય છે। ઈસુ શીખવે છે કે ઉપવાસ બીજાને પ્રભાવિત કરવા માટે નહીં, પણ આંતરિક નમ્રતા માટે કરવો જોઈએ। આ આપણને દુનિયાની આરામદાયક વસ્તુઓથી અલગ થવામાં અને પરમેશ્વર તરફ વધુ નજીક આવવામાં સહાય કરે છે। તે આધ્યાત્મિક નવસર્જન અને પરમેશ્વર પર વધારે નિર્ભર થવાનો એક ઉપાય છે। પરમેશ્વર સાચી ભક્તિને બદલો આપે છે। પ્રાર્થના, ઉપવાસ અથવા દાનમાં ઈસુ ભારપૂર્વક કહે છે કે પરમેશ્વર બાહ્ય દેખાવ કરતાં પ્રામાણિકતાને વધુ મૂલ્ય આપે છે। જ્યારે આપણે આ કર્મો ખરા હૃદયથી, ગુપ્ત રીતે અને નિષ્કલંક ભાવથી કરીએ ત્યારે પરમેશ્વર તેને જુએ છે અને પોતાના અનુગ્રહથી આપણને બદલો આપે છે, જે દુનિયા વાહવાહ કરતાં પણ ઘણું મોટું છે। ઈસુ, મારા પ્રભુ, હું તને ચાહું છું। મને શ્રદ્ધા છે કે હૃદયથી તને શોધવા, નમ્રતાથી ઉપવાસ કરવા અને મારી શ્રદ્ધાને ગુપ્ત રીતે જીવવા માટે મદદ કર। હું જાણું છું કે તારો પ્રેમ, તું જે ભેટ આપે છે તે દુનિયાના વખાણ કરતાં પણ વધુ